કરવી જોઈએ। સુરતના કિમ ઓલપાડ હાઈવે પર સ્કૂલ વાન પલટી જવાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે। સુરત જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને નિરીક્ષણ કર્યું છે। આ કેસમાં પોલીસે કાર ચાલક સામે ગુનો પણ નોંધ્યો છે અને કાર ચાલકની ધરપકડ પણ કરી લીધી છે। પોલીસે આ ઘટના પછી વાલીઓને અપીલ કરી છે કે અધિકૃત વાહનોમાં જ પોતાના બાળકોને શાળામાં મોકલે। ક્ષમતા કરતાં વધુ બાળકો ભર્યા હોય તો બાળકોને કારમાં ન બેસાડવા જોઈએ। 6 બાળકોને ઈજા થયેલી હતી, એમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા। સ્થાનિક પોલીસને જાણ થતાં કિમ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ બનાવવાળી જગ્યા પર પહોંચેલો હતો। 6 બાળકો જે ઈજાગ્રસ્ત હતા એ પૈકીના 2 બાળકો અત્યારે સારવાર હેઠળ છે, એમને ઈજાઓ થઈ છે નાની મોટી। 4 બાળકો છે જે ઈજાગ્રસ્ત થયેલા હતા, એમને પ્રાથમિક સારવાર કર્યા પછી એમને રજા આપવામાં આવેલી છે। આ જે સ્કૂલ વેનનો ચાલક છે બંટી શર્મા, જે કિમ ગામમાં રહે છે, એમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આરોપીની સામે ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે। જે સ્કૂલમાં અધિકૃત કરવામાં આવેલા બાળકો જે વેનમાં હોવા જોઈએ એની કરતાં પણ વધારે બાળકો છે એની પણ કલમ